નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સ્વાધ્યાય 2.4 એક્ઝામ્પલ નંબર 3. બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. અહીંયા આપણે કીધેલું છે એક બે અંકની સંખ્યા આપેલી છે. કેટલા અંકની સંખ્યા આપેલી છે? બે અંકની સંખ્યા આપેલી છે અને તેમના અંકોનો સરવાળો 9 થાય છે. માની લો કે દશકનો અંક 1 છે અને સરવાળો 9 કરવો છે, તો એકમનો અંક શું હશે? 8. તો બે અંકની સંખ્યા કીધી છે કે જેમનો સરવાળો, અંકોનો સરવાળો કેટલો થાય છે? 9 થાય છે. માની લ્યો કે એક અંક 2 હોય તો બીજો અંક શું હશે? 7. એક અંક 7 હોય તો બીજો અંક 2, જેમનો સરવાળો કેટલો થશે? 9. માની લ્યો કે એક અંક 3 હોય તો બીજો અંક 6 હોય તો જ તેમના અંકોનો સરવાળો કેટલો થાય? 9 થાય. તો અહીંયા આપણને કીધું છે કે બે અંકની સંખ્યા કે જેમના અંકોનો સરવાળો કેટલો છે? 9 છે. આગળ જોઈએ. જો અંકોની અદલા બદલી કરતાં મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 27 વધારે હોય. માની લ્યો કે બે અંકની સંખ્યા 27 છે, જેમના અંકોનો સરવાળો કેટલો થાય છે? 9 થાય છે. હવે શું કીધું? અંકોની અદલા બદલી કરવાની છે. અંકોની અદલા બદલી એટલે અંકોની અદલા બદલી કરીએ તો 2ના સ્થાને 7, 7ના સ્થાને 2, તો શું થશે? 72. એટલે કે એકમનો અંક દશકના સ્થાને અને દશકનો અંક એકમના સ્થાને લઈ જઈએ તો માની લ્યો કે આ મૂળ સંખ્યા છે અને આ નવી સંખ્યા છે. તો નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં કેવી કીધી છે? 27 વધારે કીધી છે. તમારે આ જ નથી સમજી લેવાનું, આ તો ઉદાહરણ તરીકે સમજાવું છું કે તમે કોઈ પણ બે અંકની સંખ્યા લેશો અને તેમના અંકોની અદલા બદલી કરો તો આવી રીતના નવી સંખ્યા આપણને મળે છે. તો એવી કઈ સંખ્યા છે કે બે અંકની એવી કઈ સંખ્યા છે કે જેમના અંકોનો સરવાળો 9 થાય અને અંકોની અદલા બદલી કરતાં મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં કેટલી વધારે હોય? તો કે 27 વધારે હોય. એટલે કે નવી સંખ્યા જે છે એ મૂળ સંખ્યા કરતાં 27 વધારે. એટલે કે મૂળ સંખ્યામાં જો આપણે 27 ઉમેરીએ તો આપણે નવી સંખ્યા અને મૂળ સંખ્યા બંને કેવી થાય? એક સરખી થાય. તો આપણે કંઈક આ મુજબ જ દાખલો ગણવાનો છે. તો પહેલાં આપણે લખી દઈશું બે અંકની સંખ્યામાં ધારો કે કોઈ પણ એક અંક ધારી લ્યો ભાઈ. એકમ અને દશક બે અંકો પૈકીનો કોઈ એક અંક ધારી લેશો. તો આપણે કોઈ પણ એક ધારી લઈએ. એકમનો ધારીશું કે દશકનો ધારીશું. ધારો કે સંખ્યાનો એકમનો અંક કોઈ પણ અંગ્રેજી મૂળાક્ષર લઈ લેશું. માની લ્યો કે x છે. એકમનો અંક શું છે? x. તેથી દશકનો અંક શું મળશે? અહીં આપણે જે સમજ્યું તેના ઉપરથી માની લ્યો કે એકમનો અંક x છે અને સરવાળો કેટલો થાય છે? તો કે સરવાળો 9 થાય છે. તો દશકનો અંક શું હશે? તો દશકનો અંક મેળવવા માટે એકમના અંકને જમણી બાજુ જવા દઈએ. વત્તા હતા તો કેવા થઈ જશે? ઓછા. તો એકમનો અંક જમણી બાજુ લઈ જઈએ તો આપણે દશકનો અંક શું મળશે? તો કે 9, x જમણી બાજુ જાય, વત્તા હતા તો થશે ઓછા. તો અહીંયા આપણે દશકનો અંક શું મળશે? 9 ઓછા x. તો જ બંનેનો સરવાળો કેટલો થશે? 9 થશે. ત્યાર પછી જોઈએ. તેથી મૂળ સંખ્યા
कोईपण 2 अंकनी संख्या केवी रीतना बने छे? मानी लो कि आ 27 जे छे ते केवी रीतना बनेला छे? तो के 20 + 7, 20 ने 7 27, 2 ની સ્થાन किंमत 20 અને 7 ની સ્થान किंमत 7। 20 केवी रीतना बने? तो कि दशकना स्थाने 2 छे तो 2 नो कोनी साथे गुणाकार? तो के 10 साथे। तो के 10 दूने 20। दशकना स्थाने केटला छे? 2 छे तो 2 केटली वखत लेवाना छे? तो के 10 वखत। तो केटला थाय? 10 दूने 20। दशकना स्थाने 2 तो 10 गुणिया दशकनो अंक वत्ता एकमनो अंक। मूळ संख्या केवी रीतना बनशे? तो के 10 गुणिया दशकनो अंक, 10 गुणिया दशकनो अंक वत्ता 10 गुणिया दशकनो अंक वत्ता एकमनो अंक वत्ता एकमनो अंक। चलो दशकनो अंक शुं छे भाई? तो कि 10 गुणिया दशकनो अंक अहींया छे 9 - x। तो लखीशुं 10 गुणिया 9 - x वत्ता एकमनो अंक शुं छे? x। हवे शुं कीधुं? अंकोनी अदला बदली करवानी कीधी छे। हवे अंकोनी अदला बदली करता अंकोनी अदला बदली करता नवी संख्या शुं मळशे? मळती नवी संख्या अंकोनी अदला बदली करवानी छे एटले के एकमना स्थाने दशकनो अंक अने दशकना स्थाने एकमनो अंक। तो अंकोनी अदला बदली करिए तो एकमनो अंक हतो x जे दशकना स्थाने आवी जशे 9 - x ની જગ્યાએ। तो બંનેને અદલા બદલી કરી દેશું 9 - x ની જગ્યાએ x વત્તા એકમના અંકને સ્થાને દશકનો અંક લઈ જશું તો થશે વત્તા 9 - x। હવે આપણને શું કીધું છે ભાઈ? તો કે હવે આપણને એવું કીધું છે હવે મળતી નવી જે સંખ્યા છે, નવી જે સંખ્યા મળે છે તે મૂળ સંખ્યા કરતાં 27 વધારે છે। તો લખીશું હવે નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં કેટલી વધારે છે? 27 વધારે છે। તો મૂળ સંખ્યામાં 27 ઉમેરીએ તો તે નવી સંખ્યા જેટલી બનશે। મૂકી દેશું કિંમત। નવી સંખ્યા શું મળી છે? તો કે 10 ગુણ્યા x એટલે 10x વત્તા 9 - x બરાબર મૂળ સંખ્યા છે 10 ગુણ્યા 9 - x વત્તા x અને વત્તા 27। સાદું રૂપ આપશું તો 10 - x હજી આપણે કાઉન્સ પહેલા છૂટો પાડી દઈએ 10x વત્તા 9 - x 10 ને અંદર ગુણાવીએ કાઉન્સની બંને સંખ્યા સાથે ગુણાશે 10 ગુણ્યા 9 કેટલા થશે? 10 * 9 = 90 - 10 ગુણ્યા x 10x વત્તા x વત્તા 27 શું થશે? 10 - x 10 માંથી 1x જાય 9x વત્તા 9 90 + 27 શું થશે? 90 + 27 7 + 0 7 9 + 2 11 90 + 27 થશે 117 -10x વત્તા x એક સંખ્યા ઓછા એક સંખ્યા વત્તા બાદબાકી થશે 10 માંથી 1 જાય 9x કેવા? -9x।
તો આગળ લખીશું શું થશે, ચલવાળા પદો એક બાજુ ભેગા કરીશું તો 9x ઓછા 9x છે, ડાબી બાજુ લાવશું તો નિશાની બદલાઈ જશે, વત્તા 9x બરાબર 117 જમણી બાજુ તેમના તેમજ 9 ડાબી બાજુ વત્તા હતા, જમણી બાજુ લઈ જશું શું થશે, ઓછા 9, 9x વત્તા 9x 18x બરાબર 117 માંથી 9 બાદ કરશો તો કેટલા મળશે, તો કે 108, તેથી x બરાબર 18 ગુણાકારમાં છે, બરાબરની સામેની બાજુ લઈ જશું ભાગાકારમાં, ભાગાકારમાં એટલે કે ક્યાં જશે, છેદમાં, તો 108 ભાગ્યા 18, 18નું ટેબલ આવડતું હોય તો ભાગાકાર કરી શકશું, 18 એકુ 18, બાકી તમારે ચાવીઓ પ્રમાણે જવું પડશે, 2ની ચાવી લાગુ પડશે, 9 દુ 18 અને 54 દુ 108, એવી રીતના ચાવીઓ લગાડતા જશો, 18નું ટેબલ આવડતું હશે તો સરળતાથી થઈ જશે, 18 છક 108, તો x બરાબર આપણને કેટલા મળશે ભાઈ, તો કે x બરાબર મળે છે 6, x બરાબર મળે છે 6, તો લખી દેશું આમ, આન્સર જ આવી જશે. હવે તો એકમનો અંક આપણે મેળવવાનું શું હતું ભાઈ, તો કે મૂળ સંખ્યા મેળવવાની હતી. શું મેળવવાનું હતું, મૂળ સંખ્યા. તો આપણે પેલા એકમ અને દશકના અંક મેળવવાના કીધા હોય તો એ પણ લખી દઈએ. એકમનો અંક શું ધારેલો હતો આપણે, x ધારેલો હતો, તો x બરાબર મળેલા છે 6, તો એકમનો અંક થશે 6. દશકનો અંક શું થશે, બંને અંકોનો સરવાળો 9 થતો હતો તો દશકનો અંક થશે 9 ઓછા 6 એટલે મળશે 3. તેથી મૂળ સંખ્યા શું મળશે, તો કે દશકનો અંક અને એકમનો અંક. દશકનો અંક છે 3, દશકનો અંક કેટલો 3, એકમનો અંક 6, તો મૂળ સંખ્યા થશે 36. જેમના અંકોનો સરવાળો 6 ને 3 કેટલા થાય છે 9, અંકોની અદલા બદલી કરો તો 63 મળશે અને 63 છે એ 36 કરતાં 27 શું થશે, વધારે થશે. આ પ્રમાણે ગણશો તો આપણને આન્સર મળી જશે. ત્યારબાદ વાત કરીશું એક્ઝામ્પલ નંબર 4. 2 અંકની સંખ્યાના અંકો પૈકી એક અંક બીજા અંક કરતાં 3 ગણો છે. અંકોની અદલા બદલી કરતાં મળતી નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતા 88 મળે છે. તો મૂળ સંખ્યા શોધો. તો આપણે જેમ આગળનો એક્ઝામ્પલ ગણેલો છે તે મુજબ જ ધારી લેશું. ધારો કે એકમનો અંક શું ધારીએ, તો કે x છે. હવે એક અંક બીજા અંક કરતાં કેટલો છે, 3 ગણો છે. તો એક અંક તો આપણે x ધારી લીધો, તો બીજો અંક શું લેશું આપણે, તો બીજો અંક 3x લેશું. તો બીજો અંક છે એ પહેલા અંક કરતાં 3 ગણો થશે. કારણ આપણે રકમની અંદર આપેલું છે કે એક અંક બીજા અંક કરતાં 3 ગણો છે. તો આપણે બીજો અંક જે દશકનો લઈએ છીએ એ અહીંયા શું લેશું, એકમનો અંક x લીધો તો બીજો અંક છે 3 ગણો છે, તો દશકનો અંક 3 ગણો એટલે શું લેશું 3x. તો માની લ્યો કે એકમનો અંક x હોય તો દશકનો અંક 3x, તો જ 3x છે x કરતાં 3 ગણા થશે. ત્યાર પછી તેથી મૂળ સંખ્યા કઈ રીતના મળે છે આપણને મૂળ સંખ્યા, તો કે મૂળ સંખ્યા બરાબર 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક. 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક. તો દશકનો અંક શું છે, તો કે દશકનો અંક 3x, તો 10 ગુણ્યા 3x વત્તા એકમનો અંક છે x, તો વત્તા x. હવે અંકોની અદલા બદલી કરતા
મળતી નવી સંખ્યા આપણને શું મળશે? અંકોની અદલા બદલી કરવાની છે. એકમનો અંક જે એક્સ હતો એ દશકના સ્થાને અને દશકનો અંક એકમના સ્થાને. તો શું થશે? તો કે 10 ગુણ્યા એક્સ વત્તા 3x. તો મળતી નવી સંખ્યા શું કીધું? તો કે મળતી નવી સંખ્યા મૂળ સંખ્યામાં ઉમેરીએ તો આપણને 88 મળે છે. તો હવે લખીશું મૂળ સંખ્યા વત્તા નવી સંખ્યા બરાબર આપણને શું મળે છે? નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરીએ તો 88 મળે છે તેવું કીધેલું છે. તો લખી દેશું મૂળ સંખ્યા કેટલી છે? તો કે મૂળ સંખ્યા 10 ગુણ્યા 3x વત્તા x. તો લખીશું 10 ગુણ્યા 3x વત્તા x અને નવી સંખ્યા આપણને મળી છે 10 ગુણ્યા x વત્તા 3x બરાબર 88. સમીકરણ જે મળેલું છે તેમને ઉકેલી દેશું. તો શું થશે? 10 ગુણ્યા 3x 30x વત્તા x 10 ગુણ્યા x 10x વત્તા 3x બરાબર 88. બધા જનો સરવાળો કરશું તો 4 પદો આપેલા છે અને ચારેય પદોમાં ચલ x છે. તો સરવાળો શું થશે? તો 30 અને 10, 30 ને 10 40, 3 ને 1 4. તો 40 ને 4 કેટલા થઈ જશે? 44x. તો 44x બરાબર 88. 44x સાથે ગુણાકારમાં છે, બરાબરની સામેની બાજુ લઈ જશું તો ક્યાં જશે? ભાગાકારમાં. એટલે કે x બરાબર 88 છેદમાં 44. છેદ ઉડાડશો 44 એકુ 44, 44 દુ 88. તો આપણને x બરાબર કેટલા મળે છે? તો કે x બરાબર મળે છે આપણને 2. તો આપણને શું મેળવવાનું હતું? આપણે મૂળ સંખ્યા મેળવવાની હતી. તો મૂળ સંખ્યા કેટલી છે? તો કે 10 ગુણ્યા 3x વત્તા x છે. તો આપણો આન્સર લખી દેશું. મૂળ સંખ્યા બરાબર કેટલી છે? મૂળ સંખ્યા 10 ગુણ્યા 3x વત્તા x વત્તા x. તો શું થશે? 10. x ની જગ્યાએ 2 મૂકવાના છે તો 3 દુને કેટલા થઈ જશે? 6 થઈ જશે અને વત્તા x બરાબર કેટલા મળેલા છે? 2. તો થશે 10 6 60 વત્તા 2 કેટલા મળશે? 60 ને 2 62 જે આપણનો જવાબ થશે. તાળો મેળવી જોશો. મૂળ સંખ્યા 62 હતી. અંકોની અદલા બદલી કરીએ તો આપણને કેટલા મળશે? તો અંકોની અદલા બદલી કરીએ તો 6 અને 2 ની અદલા બદલી એટલે કે આપણને 26 મળે છે. મૂળ સંખ્યા હતી 62. નવી સંખ્યા મૂળ સંખ્યા 62માં 26 ઉમેરીએ તો આપણને કેટલા મળી જશે? 88 મળી જાય. જે આપણે તાળો મેળવીશું આ મુજબ 6 ને 2 8, 6 ને 2 8 મળી જાય છે 88. માટે આપણને જે મૂળ સંખ્યા 62 મળેલી છે જે આપણનો જવાબ સાચો છે.